તો હું આજે બહુ ખુશ છું ને બહુ મસ્ત રેડી થઈ છું. એનું રીઝન તમને ફટાફટ પહેલાં જ કહી દઉં. કારણ કે હું અટેન્ડ કરવા જઈ રહી છું મારા લાઈફની ફર્સ્ટ એવી ઇવેન્ટ એઝ એન ક્રિએટર. હું આજ સુધી નથી ગઈ એવી કોઈ ઇવેન્ટમાં કે જ્યાં હું ક્રિએટર તરીકે ગઈ હોય. તો આઈ એમ સુપર ડુપર એક્સાઇટેડ. અને બસ આજે આખો દિવસની ઇવેન્ટ છે એટલે હું એ બાબતે બી વધારે એક્સાઇટેડ છું કે આખો દિવસ અમે લોકો શું કરીશું. અને લાઈક ઓલમોસ્ટ 700-2,000 ક્રિએટર્સ આવવાના છે ફ્રોમ ઓલ ઓવર ગુજરાત. તો હું બહુ એક્સાઇટેડ છું બધાને મળવા અને હું શું બનાવીશ વિડીયોઝ ને યે અને દેખ લો મારું લુક મેં એકદમ ડિસેન્ટ લાઈક વ્હાઇટ શર્ટ એન્ડ ઓલ એન્ડ લિપસ્ટિક થોડુંક મેકઅપ કર્યું છે લાઈક બ્લશર બી કર્યું છે લિપસ્ટિક બી કરી છે લાઇનર બી કર્યું છે આજે बिकॉज भाई क्रिएटर्स लोग को मिलने जा रहे हैं तो अच्छा दिखना ज़रूरी है. અને બીજું વસ્તુ કહું કે મેં વ્હાઇટ શર્ટ પહેરો હોય ને સ્ટાર્ટિંગમાં જ ના બગડ્યો બને જ નહીં એટલે અહીંયા વ્હાઇટ શર્ટ બગડી ગયો હતો અહીંયા. તો મેં ત્યાં છે ને એક બેચ લગાવી દીધું દેખો બિકોઝ બગડી ગયો હતો એટલા માટે થઈને. લેટ્સ ગો એન્ડ લેટ્સ સી કે ત્યાં શું હોય છે કેવું થશે મજા આવશે યે. અને તમારા ફેવરિટ ક્રિએટર મળે છે કે નહીં? બધા હું તો છું જ તે પણ બીજા બી. તો લેટ્સ ગો. હેલો હું વાંચી ગઈ છું. હું નર્વસ ફીલ કરી રહ્યું કારણ કે બહુ બધા લોકો બહુ જ બધા તમે ખાલી બાઇકને એક્ટિવાનું પાર્કિંગ છે ત્યાં 4 વ્હીલનું છે અહીંયા એટલા બધા લોકો તો ત્યાં કેટલા આવશે અને યાર થોડું કંઈક અલગ અલગ ફીલ થાય મને. consistency આવે. So when we talk about the real science behind this creator economy કારણ કે મોટા ભાગના આ એક ઇન્ડસ્ટ્રી એવી છે જ્યારે હું ઇન્સ્ટાગ્રામમાં આવ્યા કોવિડ પછી 2021 આસપાસ ત્યારે મને બધું જ આવડતું શું ડાયરેક્શન ડાયલોગ એક્ટિંગ બધું જ. તો એ ટાઈમે આ વસ્તુ ફાઇનલી બ્રેક મળ્યો છે આમાં લોકો એટલે સાંભળીને કંટાળી ગયા અને ઇધર દેખો હેલો ये दोस्त लोग हाँ हाँ तुम दिख रहे हो वैसे ही इसमें छोटी ना उसमें बड़ा दिखे अरे भाई કેટલી પબ્લિક તમને ભાઈ લુક એટ ધીસ પબ્લિક હદ બહારની વાત ના પૂછો એટલી પબ્લિક. ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ. દેવાત કાકાના એવા 2-3 ડાયલોગ આપો કે અમારી પબ્લિક જોઈને ખુશ થઈ જાય સાંભળીને ખુશ થઈ જાય. એ તમારે મારે આપણે જે રીતે મિશનની વાત કરી કોઈએ પ્લાન સાથે ચાલુ નથી કરેલું રાઈટ. સેકન્ડ વર્કશોપ સાથે શરૂ કરે છે. ફાઇનલી બહુ ભૂખ લાગી હતી ને હવે જમવા આવી ગયા છે અને આમને તો પતી ગયું. હું આ બધું વિડીયો ઉતારું એટલી વારમાં આ લોકો દેખો મસ્ત જમી લીધું. કેરીનો રસ છે ગાય ખાના ખા લીયા મેને જમી લીધો ને હવે ફોટો પડાવીશું મસ્ત મસ્ત. અને એટલો વચમાં મસ્ત એવો ઇન્સિડન્ટ છે પણ મેં રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ હતી. भाई देवे सूर्यनगर में बहुत क्रिएटर मड़ी गया मजा आई गया मैंने. और ये भाई ने मेरी हेल्प की थी खाना ला दे खाना केरी નો રસ લાયા તા મારો યાર મેંગો ડિલાઇટ અને એની અંદર શું હતું રસગુલ્લા વાળી. ઓ ફોટો ફોટો અર્જિતભાઈ ઓય અર્જિતભાઈ પેલો પેન્ટ ના પડી જાય વાળો પોઝ આ પોઝ આપે છે અહીંયા પોઝ શીખડાવે છે ફોટોગ્રાફ. ઓય પોઝ પોઝ પેટ ના પડે એ વાળો ભાઈ આપણે પેલા બેલ્ટ પેલા ટાઈટ કર ભાઈ પેલો એસ્થેટિક એમને આવ પછી ના પેલો પેન્ટ ઊંચું કરતા ફોટો પાડી લીધો ભાઈ કે એસ્થેટિક થઈ ગયો. એસ્થેટિક સરપંચની છોકરીનું માંગવું આવી ગયું અલ્યા અલ્યા બૂટ સરખો કરતો ફોટો પડી ગયો. વાવ અમે લોકો જમી લીધું ને પેલા એટલી મસ્તી કરી બહાર વિડીયો શૂટ કર્યો અને આવે છે ને ખાલી પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છે એટલે મસ્ત મજા આવે બધા. રિપીટ કેતી તું સાહેબ મારો તું માણી ધર્મોર લોકે પોડકાસ્ટમાં આવજો. અહીંયા છે મારી ખારી નથી ઉઠતી એનું કારણ જો મારી ખારી બચાઈ રહ્યા અહીંયાથી. અહીં અમે લોકો મજા આવતી હતી અમને પણ પછી અમને તોય કંટાળો આવતો એટલે અમે બહાર બેઠા ને હવે અમે નાસ્તો કરીએ છીએ. દેખો व्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते दुर्गे देवी नमोस्तुते नव दुर्गे नमोस्तुते
જોવા મળતી હોય છે એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે થાય તેનો વિશ્વમાં બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય ગાઈસ, તો આજનો ઇવેન્ટ એકદમ સુપર ડુપર હિટ રહ્યો હતો અને બહુ જ અમેઝિંગ અને કંઈક મને નવું એક્સપિરિયન્સ કરવા મળ્યો. કારણ કે એટલા બધા ક્રિએટર હતા કે વાત ન પૂછો. અને ફૂલ ડે ક્રિએટર સાથે સ્પેન્ડ કરવું એટલે મજા આવે. અને અમે અલગ વર્કશોપ પણ અટેન્ડ કરી, ડાન્સ શો પણ જોયા અને બહુ જ મસ્ત લાઈક મિની નાટક જેવું બી અમને કર્યું હતું. મેં બધું જ અટેચ કર્યું છે. તમે આગળ જોયું છે, તમને મજા આવી કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. અને બીજી વસ્તુ કે તમે અગર કોઈ પણ ક્રિએટરને ઓળખતા હોય આમાંથી તો એને ટેગ કરવાનો ન ભૂલતા. ઓકે, અને હા તમને બતાવું, અવોર્ડ તો મને નથી મળ્યો, પણ ઇફ તમારો સાથ સહકાર રહેશે તો નેક્સ્ટ યર આપણે એઝ એન સ્ટાર ક્રિએટર એવોર્ડ લેવા જઈશું. રાઇઝિંગ ક્રિએટર નહીં, સ્ટાર ક્રિએટર. ઓકે, એટલે સપોર્ટ કરતા રહેજો આવી રીતના. અને પણ અમને લોકોને છે ને એઝ એન લાઈક કોમ્પ્લિમેન્ટરી એક આ મિની એવી ટ્રોફી મળી છે અને પંચ પરિવર્તનની બુક મળી છે અને એક છે સંઘયાત્રા. આ અમને આટલી વસ્તુ મળી છે. થેન્ક યુ સો મચ. તમે આટલો સારો ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યો અને અમને બધાને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળ્યો. અને મારો તો ફર્સ્ટ ઇવેન્ટ તો મને બહુ મજા આવી. અને ફૂડ પણ મસ્ત હતું, ઇવેન્ટ પણ મસ્ત હતો અને બધી એક્ટિવિટીઝ પણ મસ્ત હતી. હોપફુલી આપણે નેક્સ્ટ ઇવેન્ટમાં જઈએ ત્યારે આપણો જ અવોર્ડ હશે. એટલા માટે શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઓકે, ટાટા.